ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. જમીન પર ભડકા થવા લાગ્યા છે. એવું લાગી રહ્યું છે કે જાણે ગુજરાત બારૂદના ઢગલા પર બેઠું હોય એમ એક દિવાસળી ધરો ઓફિસો અને ફેક્ટરીઓમાં આગ લાગી રહી છે. આજે ફરી કેટલાક બિલ્ડિંગોમાં આગ લાગી, જ્યાં જીવ બચાવવા રહીશોએ જીવ સટોસટનો ખેલ ખેલી નાખ્યો. પોતાની સાથે લોકોના પણ જીવ બચાવ્યા અને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પાર પાડ્યું. રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જતા શહેરો આગની ભઠ્ઠી સમાન બની ગયા છે. આકાશમાંથી આગના ગોળા વરસતા જમીન પર ભડકા થવા લાગ્યા છે. આજે ફરી આકરા તાપ વચ્ચે રાજ્યના બે જુદા જુદા શહેરોમાં આગ લાગવાની બે મોટી દુર્ઘટના બની. અમદાવાદ અને સુરતમાં બે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી. સુરતના વેસુમાં આવેલી હેપ્પી એક્સેલન્સિયામાં, અમદાવાદમાં ખોખરાના પરિસ્કર અપાર્ટમેન્ટના ચોથા માળે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઇલેક્ટ્રિક ડકમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આખે આખો ફ્લેટ સળગવા લાગ્યો. અપાર્ટમેન્ટમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા. જોકે આ ભડભડ સળગી ઉઠેલા અપાર્ટમેન્ટમાં કેટલાક લોકો ફસાઈ પડ્યા હતા. ફસાયેલા લોકો બાલ્કની અને બારીમાંથી મદદની ગુહાર લગાવી રહ્યા હતા. આસપાસના રહીશોએ મદદ માટે ફાયર અને પોલીસની ટીમને જાણ કરી, પણ ફાયર અને પોલીસની ટીમ પહોંચે ત્યાં સુધી મોડું થઈ જશે તેવી બીકે સ્થાનિકોએ જ રેસ્ક્યુનું બીડું ઝડપ્યું અને જીવ સટોસટની બાજી લગાવી રેસ્ક્યુની શરૂઆત કરી. પરિસ્કર અપાર્ટમેન્ટના રેસ્ક્યુના આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. કહેવાય છે ને, જીવ જોખમમાં હોય ત્યારે લોકો જાનની બાજી લગાવી દે છે. બસ એવું જ કંઈક અહીં જોવા મળ્યું. ફ્લેટના ચોથા માળે લાગેલી આગ સીડીઓમાં એવી પ્રસરી કે સીડી પરથી ઉતરવું અશક્ય બની ગયું. પરંતુ ચોથા માળે કેટલીક મહિલાઓ અને બાળકો ફસાયા હતા, ત્યારે તેમને બચાવવા કેટલાક યુવાનોએ પોતાના જીવ જોખમમાં મૂકીને રેસ્ક્યુ શરૂ કર્યું. જેમાં એક મહિલાએ પોતાના બાળકનો જીવ બચાવવા તેને ચોથા માળેથી લટકાવ્યું અને ત્રીજા માળે બે વ્યક્તિઓએ પાળી પર ઉભા રહીને બાળકને પકડી લીધું અને તેનો જીવ બચાવ્યો. બસ આવી જ રીતે જીવ સટોસટીની બાજી લગાવી બીજા એક બાળકનું પણ રેસ્ક્યુ કરાયું. જીવ બચાવવા ચોથા માળેથી એક મહિલા પણ પોતાના જીવને જોખમમાં મૂકીને નીચે ઉતરી. મહિલા ચોથા માળે લટકી પડી અને નીચે માળે ઉભેલા કેટલાક યુવકોએ તેના પગ પકડી લીધા. ત્યારબાદ મહિલાએ હાથ છોડી દીધા અને તેને નીચેના માળે ખેંચી લેવામાં આવી. પરિષ્કારના દરેક સભ્યએ એકતા બતાવીને આજે જે પરિષ્કારમાં જે બચાવ કાર્ય કર્યું છે એ સરસ કાર્ય કર્યું છે ને કોઈને જાનહાનિ નથી થઈને જે બ્લોકમાં આગ લાગવાનું જે થયું હતું એ બધા સભ્યોને એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે, ખસેડવામાં. આગ લાગી ધુમાડાની અંદર જઈ અને ઘણી જહેમત ઉઠાવીને લોકોને બચાવ કરીને બહાર નીકાળવામાં ઘણી જહેમત ઉઠાવી છે અને આજે બચાવ કાર્ય કરીને અમે સંતોષ માન્યો છે અને આજે કોઈ જાનહાનિ નથી થઈને. રેસ્ક્યુના થોડા જ મિનિટોમાં ફાયરની ટીમ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ રેસ્ક્યુનો મોરચો ફાયરની ટીમે સંભાળ્યો હતો. આગમાં ફસાયેલા 18 લોકોને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી બિલ્ડિંગમાંથી ઉતાર્યા હતા. જોકે ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલા લોકોની વ્યવસ્થા અપાર્ટમેન્ટના ક્લબ હાઉસમાં કરવામાં આવી. હમણાં હાલ પરિષ્કાર વનમાં આવેલા ક્લબ હાઉસ છે જે અમારા ત્યાં બહુ વ્યવસ્થિત રીતે છે. એમાં હમણાં એમને હંગામી ધોરણે ખસેડવામાં આવ્યા છે અને એમના માટે સારું આયોજન કર્યું છે કે જેનાથી એમને કોઈ હાશકારો રહે અને ત્યાં સુધી લાઇટનું કામ ને બધું થઈ જાય અને સફાઈ વ્યવસ્થિત થઈને પછી એમના પોતપોતાના ઘરમાં જઈ શકે એવું કરીને મેમ્બરોને રાહત મળે એવી કામગીરી હાથ ધરી છે. તો હવે વાત સુરતની. વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ હેપ્પી એક્સેલન્સિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ લાગી, જે આગ જોતજોતામાં ઉપલા 3 માળ સુધી પ્રસરી હતી. જોકે આ જ અપાર્ટમેન્ટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહે છે. તેમના સામેની વિંગમાં આ આગનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી આવી. 8મા માળે એક મકાનમાં સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી. જોકે આગ બુઝાવતા સમયે એક ફાયર કર્મીનો હાથ દાઝી ગયો હતો. અમારી ટીમ અહીં ઉપસ્થિત હતી
એક્સેલન્સિયાની ફાયર સિસ્ટમથી ફાયર બ્રિગેડને કઈ રીતે મદદરૂપ થઈ શકે એના માટે અમે લોકો અહીં સવારથી અહીં ઉપસ્થિત છીએ અને 8, 9 અને 10માની આગને કાબૂ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારબાદ ઓલ્સો ઉપર જે 13થી 14 માણસો ફસાયા હતા એને પણ આપણે નીચે ઉતારવામાં મદદરૂપ કરી છે. કયા પ્રકારનું મટીરિયલ છે ઉપર? ઉપર સર જેવી રીતે કોઈના પણ ઘરમાં હોય છે પીઓપી હોય છે, લાકડાનું મટીરિયલ હોય છે, એક પ્રકારનું ઘરની અંદર મટીરિયલ છે, પણ જે પીઓપીની સીલિંગ છે એ આગ લાગવાથી અચાનક પડે છે, એના લીધે ફાયર બ્રિગેડની કામગીરી કરવામાં થોડી મુશ્કેલ પડી રહી છે, પણ તેમ છતાં આપણા જાબાજ વીરો એનું કામ કરી રહ્યા છે અને સારી રીતે કામ પરિપૂર્ણ કરી રહ્યા છે. ગાડીઓ ફાયરની અંદર પ્રવેશી નથી શકતી, એના માટે શું કહેશો? ફાયરની ગાડી સર ઓલરેડી અહીંયા ઊભી છે, આપણે જોઈ શકીએ છીએ કે 5 ગાડી ઓલરેડી ઊભી છે. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને ફાયરની ટીમે ટેરેસ પર જતા રહેવાની સૂચના આપી હતી અને ત્યારબાદ એક એક કરીને ફાયરની ટીમે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. જે હમણાં કીધું કે અમારી નીચેના માળે આગ લાગેલી હતી, એટલે વચ્ચે પેસેજમાં બધે જ ધુમાડો હતો, એટલે બહાર નીકળાય એવું નહોતું. એટલે ફાયર બ્રિગેડવાળાએ અમને એમ કીધું તમે ટેરેસમાં વયા જાઓ. એટલે ટેરેસમાં પછી એ લોકો જ્યારે થોડું ઠંડુ પડ્યું તો અમને લેવા આવ્યા. તમારી સાથે અન્ય લોકો પણ હતા, એ કઈ રીતે ફસાયા હતા? એક મહિલા પણ હતી, શું હતું? હા, મહિલા બી હતા અને 15 જણા હતા અમે જે ટેરેસમાં બધા વયા ગયેલા. કેટલી કલાક લગીને તમે ફસાઈ રહ્યા હતા? લગભગ અડધો પોણો કલાક. આખો માહોલ કેવી રીતના હતો? કયા માર્ગ પર આગ લાગી? સેફ હતું બધું, કાંઈ ત્યાં ટેન્શન જેવું હતું નહીં. ટેરેસમાં તો કાંઈ હતું નહીં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે સતત ખડે પગે જોવા મળ્યા. ફાયરની ટીમ દ્વારા કુલ 18 લોકોનું રેસ્ક્યુ કરાયું. હેપી એક્સેલન્સિયામાં લાગેલી આગ કલાકો સુધી ભભૂકતી હતી, જેને ભારે જહેમત બાદ ફાયર વિભાગે કાબૂમાં લીધી. બિલ્ડિંગના ચારેય દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી જ ટીમે પહેલાં એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો. હું વહેલી સવારે બી સૌથી પહેલાં એ લોકો જોડે જ ત્યાં, કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી, તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી. હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે. થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે. હર્ષભાઈ, એક વાત છે કે ફાયરની ગાડી છે પ્રોપર અંદર ઘૂસી નથી શકતી, એના માટે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કહેવાય કે વિલંબ થયો છે. સંપૂર્ણ સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ક્રેન છે એ બી કામગીરીમાં છે અને આખી બિલ્ડિંગમાં ચારેય બાજુ આ ગાડી આખી ફરી શકે છે એ પ્રકારની વ્યવસ્થા છે અને આપ સામે દ્રશ્ય બી જોઈ શકો છો. હાલ રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે, જેના કારણે આગના બનાવો વધ્યા છે. ઇલેક્ટ્રિક ઉપકરણો ગરમ થવાને કારણે તેમાં શોર્ટ સર્કિટ થાય છે અને ઝડપથી તે આગ પકડી લે છે. ઉનાળામાં શહેરોની હાલત ભઠ્ઠી સમાન બની છે. ઘર હોય, ઓફિસ હોય કે પછી ફેક્ટરી, જે ગરમીમાં ભડભડ સળગી ઉઠે છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં લોકોએ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.